રીતે ચાલો આપણે આજ 2 પીસ કટોરીનું કટિંગ કરીશું. આ રીતે 2 પીસ કટોરીનું કટિંગ શીખીશું. એ માટે કપડું ડબલ વડું રાખવામાં આવશે. આસનની લંબાઈ ઘડી બાજુ લેવાની આવશે. પાછળથી અહીંથી આમ લંબાઈ લેવાની આવશે. અહીંથી નીચે સુધી અડધો ઇંચ નીચે વધારવાનું છે, અડધો ઇંચ ઉપર વધારવાનું છે. લંબાઈ આવે ને આ થઈ ગઈ લંબાઈ પાછળના ભાગની. હવે આપણે પહોળાઈ લેવાની આવશે. પહોળાઈ આપણે બ્લાઉઝને 4 વડું આમ સંકેલી નાખવાનું. 4 વડું સંકેલી આમ પાથરી દેવાનું છે નીચે. તેથી અહીં સુધી પહોળાઈ આવી ગઈ છે. દહીંમાં પડી ગયું છે. હવે આપણે લંબાઈનું માપ લેવાનું છે. બાઈ ગાળાની લંબાઈ અહીંયાથી અહીંયા સુધી અડધો ઇંચ છોડવાનું. આ નીચે અડધો ઇંચ છોડવાનું. અહીં ઉપર અહીંયાથી આપણે લંબાઈનું માપ લઈ લેવાનું છે. હારે આપણે યોગનું મોટું માપ કરી લેવાનું છે. અહીં યોગ આવી ગયો છે. અહીંયા અડધો ઇંચ નીચે ઉતરી અને એનું પણ માપ કરી લેવાનું છે. હવે આપણે આ લંબાઈનું માપ લઈને અહીંયા 2 ઇંચનું ગળું લેવાનું છે. આપણે 2 ઇંચનું ગળું લેવાનું છે. આ 2 ઇંચનું ગળું. પછી આપણે ખભું લેવાનું છે. ખભાનું માપ લઈ લેવાનું છે. આ રીતે અડધો ઇંચ વધારી દેવાનું છે, છોડી દેવાનું છે. ખભાનું માપ અડધો ઇંચ સુધી છોડી દેવાનું છે. હવે આવી ગયો આપણો બાહીનો ગાળો. એથી કરી અને આમ ચોરસ બોક્સ બનાવી નાખવાનું છે. અહીંથી આપણે 1 ઇંચ અંદર લઈ લેવાનું છે. હવે અહીંથી આપણે બાઈ ગાળાનું શેપ દઈ દેવાનું છે. બાઈનો શેપ દેવાનું છે. હવે આપણે ગળું પાછળનું માપવાનું છે. પાછળથી ગળું કેટલું ઉતારું એ માપવાનું છે. તો આ રીતે આમ પાછળથી લઈ આમ માપી દેવાનું છે. સેલાઈમાં અડધો 2 જગ્યાએ છોડી દેવાનું છે. ચોરસ બોક્સ બનાવી નાખવાનું છે. એનું પછી ગળાની સાઈડ દઈ દેવાનું છે. હવે આપણે આગળનું યોગના ભાગનું આગળનું ગળાનું માપ લેવાનું છે. અહીંયાથી ત્યાં સુધી લેવાનું છે. માપ આવીને વેટ ખૂબ નાખવાનું. આ થઈ ગયો આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ. હવે આને આપણે કટિંગ કરી નાખશું. પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે. હવે આપણે નીચેનું પટ્ટો અહીંયાથી દોરી નાખવાનું છે. કપડું વહી ગયું અહીંયાથી પાછળના ભાગની પહોળાઈ આવે એટલી પહોળાઈ આપણે પટ્ટાની લઈ લેવાની છે. અહીંયાથી આ ક્રોસ કટિંગ થઈ જાય એ કટિંગ કરી નાખવાનું એટલે આપણે નીચેનો પટ્ટો થઈ જશે. હવે આપણે આ પાછળના ભાગને અહીંયા મૂકી દેવાનો છે.
અહીંયા મૂકી આમાં નિશાન છે એ પ્રમાણે અહીંયા રાખવાનું છે આટલું રાખવાનું છે બરાબર એટલું પછી અહીંયા છે ને ઉપર દોરી નાખવાનું છે આપણે પછી અહીંયા ગળાનું છે ને અહીં સુધી ટીકી કરી નાખવાની છે પછી અહીં ગળાનું નિશાનથી અહીંથી અહીં સુધી ટીક સીધી કરી નાખવાની છે અહીંયાથી ગોળા રાઉન્ડ લઈ લેવાનું છે કટોરીનું બરાબર આ થઈ ગયું આપણે કટોરીનું યોગ હવે આપણે યોગને કટિંગ કરી નાખશું યોગ કટિંગ થઈ ગયું છે પાછળના ભાગને પર મૂકી અને આપણે ચેક કરી લેવાનું છે બરોબર જ છે બરોબર આ યોગ થઈ ગયું છે આપણે આ પાછળનો ભાગ થઈ ગયો હવે આપણે કટોરી બનાવવાની છે આપણે યોગને મૂકી અને કટોરીનો રાઉન્ડ ગોળ દોરી નાખવાનો છે અહીંયાથી ગળું લઈ લેવાનું છે બ્લાઉઝને ગળું હોય તેમાં આપણે ગળું લઈ લેવાનું છે આપણે 2 પીસ કટોરી છે એટલે આડો ડાન્સ લેવાનો આવે એટલે અડધો ઇંચ નીચે આપણે લઈ જવાનું છે એથી ના થોડા લઈ લેવાનું છે એથી આપણે ગોળાઈ લેવાનું છે 2 પીસ કટોરી છે એટલે આપણે આમ ગોળાઈ કરવાનું આવશે બરોબર આ થઈ ગયા આપણે 2 પીસ કટોરી આપણે 2 પીસ કટોરીનું કટિંગ થઈ ગયું છે યોગ ઘરે માપી લેવાનું છે આટલું મોટું છે ત્યાં આપણે અહીંયા પણ આડું આમ ટચ આવશે પછી અડધો ઇંચનો અહીંયા ટચ આવશે અહીંથી નામ આવશે એટલે આપણે 2 પીસ કટોરી થઈ જશે હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે આપણે ડબલ વર્ક કરવાનું છે એમાં આપણે 4 વર્ક કરવાનું છે અહીં આપણે ઘડી હોય એ બાજુ લંબાઈ લેવાની છે બાયની બાય છે એને અહીંથી અહીં સુધી લંબાઈ લેવાની છે સૌ પહેલાં ગોળાઈ લઈ લેવાની છે આપણે આમાં ગોળાઈ રેડી છે થોડું ઘટે તો એ થોડું સાંભો કરવાનું આવશે હવે લંબાઈ લઈ લેવાની છે આપણે અહીંયાથી અડધો ઇંચ છોડ દેવાનું છે
સિલાઈનું અડધો ઇંચ ઉપર છોડી દેવાનું છે. ત્યાંથી આપણે નિશાન કર નીચે એ જ રીતનું અડધો ઇંચ છોડવાનું છે. અડધો ઇંચ સિલાઈ છોડી દેવાનું છે. આ આપણે બાયનું લંબાઈનું માપ આવી ગયું. આ નીચે બાય ગળાનું માપ આવી ગયું છે. હવે આમાંથી આપણે એક બોડી છે તો સીધો રીટો કરી નાખવાનો. અહીંયા સીધો રીટો નાખી અને વચ્ચેથી આપણે રાઉન્ડ કરી નાખવાનો છે. પછી આપણે બીજો ખાંચીવાળો ભાગ એ આપણે બાય ચડાવતી વખતે આગળના ભાગમાં રાખવાનો આવશે. આ આપણે બાયનું માપ થઈ ગયું છે. હવે આપણે બાયને કટિંગ કરી નાખશું.